ઓડકાર એના પ્રતાપ છે. દેહ દેવળમાં વાલો પોતે બિરાજે. દેહ દેવળમાં વાલો પોતે બિરાજે. નાભી કમળમાં નકળંગ રૂપે નાભી સ્વયં જ્યોતિનો પ્રકાર બીજ પૂનમથી. સ્વયં જ્યોતિનો પ્રકાશ બીજ પૂનમથી. પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના. અમીનો ઓડકાર એના પ્રતાપ છે. શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય ગુરુ રામ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય ગુરુ રામ. નવ દરવાજે નમણ કરે છે. દસમે દ્વારે નાનો રજ રે છે. દસમે દ્વારે નૂર જરે છે. સ્વયં જ્યોતિનો પ્રકાશ બીજ પૂનમથી. સ્વયં જ્યોતિનો પ્રકાશ બીજ પૂનમથી. આવ્યો અમીનો ઓડકાર એના પ્રતાપ છે. આવ્યો યમીનો ઓડકાર એના પ્રતાપથી. પાયો મેં પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના. પાયો મેં પ્રેમ પ્રસાદ મારા
ભૂમિકાના સતના શિખરે સાત ભૂમિકાના સતના શિખરે મેરુદંડ પર લેજો ફરું કે મેરુદંડ પર ને જો ફરું કે અખંડ ધણીનો આધાર આધાર નામ વચનથી અખંડ ધાણીનો આધાર નામ વસનથી પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથથી પાયો મેં પ્રેમ પ્રસાદ હે મારા ગુરુજીના હાથથી આવ્યો અમીનો ઓડકાર એના પ્રતાપથી આવ્યો યમીનો યોડકાર એના પ્રતાપથી મૂળ કમળમાં પરાના ઘરમાં મૂળ કમળમાં પરાના ઘરમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં બોલે બોલાવે શ્રવણ નયનમાં મસ્ત રહે મૂળદાર એના વિશ્વાસથી મસ્ત રહે મૂળદાસ એના વિશ્વાસથી વિશ્વાસુને વાલાયા સ્રોત મારો વિશ્વાસુને વાલાયા શરોત મારો ભરોસાની ભેડો રે હિન્દુવાણું ક્યાં જઈને રે જે ભરોસાની ભેળો રે જે હિંદવાણું ત્યાં જઈને રહેશે હિન્દુવા હોકારો દે હિન્દુવાણું ક્યાં જઈને રે
ધરમ ને શરમ મુકાણા કરમ ધરમ ને શરમ મુકાણા ઉડતા બચાવી લેજે તારું હિંદવાન ક્યાં જઈને રે જે બુડતા બસાવી લેજે તારું ઈંદવાણું ત્યાં જઈને છે બહુ નામી તું બળતાનો બેલી બહુ નામી તું બળતાનો હે બહુ નામી હરી તારા છે હજાર નામ કિયા નામ લખીએ કંકોતરી હરી તારા સે હજાર નામ કિયા નામ લખીએ કંકોતરી રોજ રોજ બદલે મુકામ કિયા નામ લખીએ કંકોતરી રોજ રોજ બદલે મુકામ કિયા નામ લખીએ કંકોતરી મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો મથુરાનો મોહન ગોકુળનો ગોવાળિયો દ્વારિકાનો રાજા રણ છોડ કિયા નામ લખીએ કંકોતરી દ્વારિકાનો રાજા રણછોડ કિયા નામ લખીએ કંકોતરી દેવી તારા છે હજાર હાથ એક હાથ માર મસ્તક પર મૂકજે તારા સે હજાર હાથ એક હાથ મારા મસ્તક પર મૂકજે હું તો તારો નાનેરો બાળ એક હાથ માર મસ્તક પર મૂકજે હું તો તારો નાનેરો બાળ એક હાથ મારા મસ્તક પર મૂકજે એ હું તો તારો એ હા હા હું તો તારો નાનેરો બાળ એક હાથ માર મસ્તક પર મૂકજે હું તો તારો નાનેરો બાળ એક હાથ મારા મસ્તક પર મૂકજે બાબા તારા છે હજાર હાથ એક હાથ માર મસ્તક પર મૂકજે બાબા તારા સે હજાર હાથ એક હાથ મારા મસ્તક પર મૂકજે દેવી તારા છે હજાર હાથ એક હાથ માર મસ્તક પર મૂકજે દેવી તારા સે હજાર હાથ એક હાથ મારા મસ્તક પર શ્રી મૂકજે રામ જય જય રામ શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય જય રામ શ્રી રામ જય ગુરુ રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય જય રામ શ્રી રામ જય ગુરુ રામ સદગુરુ મહારાજ બહેનો ભાઈઓ,
40 ને 42 વર્ષથી ભજનની અહીંયા ટંકશાળ મારા ગુરુ ભગવાન ગેબીલાલ બાપાએ અહીંયા આ ટંકશાળ ખોલી છે. તે દિવસના એક ધારા અમે લાગી જ પડ્યા. એક ધારા અડધી શતાબ્દી હાલી ગઈ એમ કહેવાય. પણ હવે આ 2024ના વર્ષમાં ખબર નહીં કંઈક અંજવાળું જુદું થયું છે, અંધારું અડગું થયું છે. આવો અનુભવ થાય છે. ભારતના રાજા આપણને કઈ દિશા તરફ લઈ જાય છે? ધર્મનું જગત છે. એક રાજની સત્તા, રાજ સત્તાનું એક જગત છે, એક ધર્મ સત્તાનું જગત છે. એટલે હવે એમ થયું કે 1.25 લાખ કુંવારિકાઓની પૂજા કરીએ આપણે, તો ખ્યાલ આવ્યો કે દીકરીઓમાં પણ દૈવત્વ છે. આદ્ય શક્તિની છાયા એ જ યાદ શક્તિ છે. એક ઘઉંના લોટમાંથી અનેક પ્રકારની વિવિધ પ્રકારની તમને દેખી ગમે, સૂંઘે ગમે, ચાવે ગમે, પાચનથી ગમે, આવી જુદી જુદી આ દીકરીઓમાં પણ એવી કળા, એની પૂજા કરતા કરતા આપણી બહેનો દીકરીઓ મંડળના રૂપે સ્વયં સેવાના ભાવથી દીકરીઓની પૂજા કરતા કરતા એને પણ ખ્યાલ આવ્યો, દીકરીઓએ અનુભવ કર્યો કે અમારી પૂજા શું કામ કરો છો? અરે તમારી પૂજા તો એટલા માટે કરીએ છીએ કે તમે સાક્ષાત નવ દુર્ગા, 99 દુર્ગા દરવાજે તમે જાગો છો. તમને ધર્મ દાખલ નથી થયો એટલે તમે કન્યા નથી, તમે કુંવારિકા છો. કુંવારિકાની પૂજા કરીને એની પ્રતિષ્ઠા ધારણ કરીને અમને યાદ આવ્યું કે હજી ઘણી બધી શક્તિઓ કુંવારિકા પછી કન્યા કાળમાં, પછી એને માતૃત્વ મળે, આમાં બધામાં શક્તિઓ થોડી થોડી વધતી જાય છે. એટલે ગુરુની આજ્ઞાથી મને એમ થયું કે અંજવાડાની પૂજા કરીએ. અંજવાડાની પૂજા કરીએ. અંજવાડાની પૂજા કરવી હોય તો કોળિયું ગોતવું પડે, આધાર ગોતવો પડે. એમાં વાટ એટલે સાચો માર્ગ ગોતવો પડે. એમાં દિવેલ એટલી એકાગ્રતાનો શુદ્ધ ભાવ જાળવી રાખવો પડે. આવું બધું તૈયાર કરીએ ત્યારે અંધારું દીવા પ્રગટાની સાથે નીકળી જાય અથવા તો મટી જાય. તો આજે દીકરીઓની શક્તિઓમાં પડેલી વૈરાગ્યની, એની પેઢીઓમાં, એના કુળની પરંપરામાં, એની માતૃત્વની છાયામાં એમને જે કાંઈ મળ્યું છે એ ઘણી બધી અમારી દીકરીઓ બહેનો, ખાસ કરીને સૌથી પહેલાં તો રણુજાધામ મહિલા મંડળના મંજુબેન દ્રવજીભાઈ ડોબરિયા, પછી બધા મંડળોના પ્રમુખ બહેનો કંઈક વધારાની શક્તિઓ પીરસતા એ બધી બહેનોની એકાગ્રતા એણે તૈયાર કરી છે. ધીમે ધીમે બધી બહેનોના વિચારોમાં એક વિચાર ગુરુ મહિમાનો. અરે જયરાજ
તો અત્યારે જે દીકરીઓ બહેનો ભાવગીતો ગાય છે, ભાવગીતમાં જેણે પોતાના ભાવ, પોતાના ગુરુ, પોતાના ઈષ્ટ, પોતાના લાગતા વળગતા સમજાયેલા સત્ય તરફ જેણે જેણે પોતાના ભાવો પ્રગટ કર્યા છે એના ગીત બની ગયા છે. આગળ મેં તમને ન કીધું, હરિ તારા છે હજાર એક હાથ, ગુરુ તારા છે ગેબી તારા છે 1000 હાથ, હરિ તારા છે હજાર નામ. કીએ નામે તને કીએ નામ, જે નામે બોલાવીએ એ નામથી પાછો તું બીજા નામમાં જાય છે. 1000 નામમાં કયા નામ સાથે તારો સંબંધ સાચવવો? તો કારણ કે તમને જેમ થયા કરે, તમને જેમ થયા કરે કે કદાચ એમ કરતા કરતા ખબર ન હોય અને કદાચ એમ કરતા એમ નહીં, પણ કદાચમાં નથી જીવવું. હવે નિર્ભય નહીં અભય પદ સુધી જવું છે અને તમારાથી જ આ પ્રવાસ થાય એમ છે. બહેનો જો ધારશો તમે આ પગલે હાલતા થાયશો એટલે અમારા બધાય જમાયું તમારે પગલે પગલે હાલતા થવાના. આ બધાય તમને એમ નથી થતું કે બાપુ આ હું બોલે છે. તમે મારી દીકરીઓ છો, આ મૂળદાસને ભૂલી જાઓ, એની અંદર કોઈ આગલા જન્મનો કોઈ પૂર્વનો હંસ બોલતો હોય, ગુરુની કૃપાનો પડછાયો બોલતો હોય, એમ કરીને તમારે સમજવું, સાંભળવું, બેય કરવું છે. આ તો અમે તમને પહોલાવતા લલચાવતા લે તને આઈસ્ક્રીમ ખાવી છે, જે તને જલેબી ખાવી છે, જે તને પાણીપુરી ખાવી છે, જે તને બે તમાચા માર ખાવો છે, એમ કરતા એમ નહીં. પણ હવે ટાઈમ ઘણો નીકળી ગયો છે, સમય ઘણો નીકળી ગયો છે અને જે સમય હાથમાં છે એનો હવે દુરુપયોગ નથી કરવો. ભાઈ એનો વહીવટ કરી લઈએ. આજ બહેનોની શક્તિઓથી હું શરૂઆત કરું છું અને એટલા માટે શરૂઆત કરું છું કે હજી મારે એકાદ બે કથા પૂરી થઈ જાય ને. એ કથા રાજકોટની છે, માલિયાસણ ગામની. આવતીકાલથી 4 વાગ્યાની પોથી યાત્રામાં મને હાજર રહેવાનું છે. રાજકોટનું નજીકનું જ એરપોર્ટ પર જતા એ ગામ છે, માલિયાસણ ગામ છે. યાદવો, કોળી પટેલો અને સાધુઓનું એ ગામ છે. એ લગ 25-30 તો મહુવા બાજુના બધા હરિયાણી શાખાના સાધુ છે એ ગામમાં. યાદવો છે પણ બધા ભાવભક્તિવાળા છે. પદયાત્રી નીકળે તો એના પગમાં માલિશ લગાવે, બામ લગાવે, એના પગ ધોઈ દે. આવા સરળ સ્વભાવના યાદવો છે. આવતીકાલની કથા ત્યાં છે. બીજી કથા આપણી બિલિયાળા ગૌશાળાને લગભગ રાજકોટની 15 સોસાયટીઓ એક ખાંડી રોટલી પહોંચાડે છે દરરોજ. એક ખાંડી 20 મણ પાકી રોટલીઓ દરરોજ રાજકોટની સોસાયટીઓમાંથી આવે છે. એક કથા અમે ત્યાં રાખીએ છીએ. બિલિયાળા ગામને બદલે એ બધી સોસાયટીઓ 12-15 સોસાયટીઓના બહેનો, વડીલો, કામ કરનારા બધા વર્કરો, વેપારીઓ બધાને લાભ મળે એટલે રાજકોટ કોઠારિયા રોડ ઉપર રાખી હતી. પણ 18 તારીખની આપણા લોહંગ વિસામાનું મુખ્ય કેન્દ્ર લોહંગ ધામ, લોહંગ બાપુની સમાધિએ મોરારી બાપુએ કથા આપી છે. એ આપણને જ આપી છે. એ કથા આપણી જ છે એમ માનીને બીજી કથા મારી જે હતી બિલિયાળા કોઠારિયા રોડ ઉપર
એ કથાની તારીખ મુલતવી રાખી, એની તારીખ પાછી આપશું અને બાપુની કથા છે એમાં હાજરી આપવાની થાય છે. બાપુની કથા આપણને લાગુ પડે છે ને લોહંગધામને લાગુ પડે. લોહંગધામ એ જ આપણું ને આપણે લોહંગધામના છીએ. લોહંગ બાપુ એક પૂર્વની કમાઈવાળા યોગીરાજ અને એવા કૃપાન પાત્ર ક્ષત્રિય જ્ઞાતિમાં, ક્ષત્રિય સમાજમાં જયપુરથી પાછળ આમેર રાજમાં, આમેર રાજ પરિવારના એ રાજકુમાર હતા. પાંચમા ધોરણમાં ભણતા હતા ને એના પિતાશ્રી આર્મીના ઓફિસર હતા. આર્મી એટલે લશ્કર. એના ઓફિસર હતા. રજાનો દિવસ હતો એટલે એને એમ થયું કે લે આજ જીવન સંઘ એનું નામ હતું. જીવન સંઘને આજ હું તેડી આવું. જીપ લઈને ગયા છે. હાથમાં હાઈસ્કૂલનું દફતર લઈને જીવન સંઘ 5 વર્ષના વિદ્યાર્થી, 11 વર્ષના વિદ્યાર્થી બેસી ગયા જીપમાં. પિતાશ્રી જીપ લઈને પોતાના દરબારગઢમાં આવતા હતા. એમાં રસ્તામાં એક હરણ છલાંગ મારીને આ રસ્તેથી આ બાજુ ઉડાન કર્યું, ઉડ્યું. ડાબા હાથ પાસે જે હથિયાર પડ્યું હતું આમ લઈ હથિયાર ઉપયોગ કર્યો. એની સાથે હરણ ઘાયલ થઈ ગયો. પિતાશ્રી હરણને જોવા ગયા એટલા જ ગાડામાં જીવન સંઘ પોતાનું દફતર પોતાની સીટ ઉપર મૂકી અને નીચે જયપુરના પહાડની ખાઈમાં ઉતરી ગયા. આવરાજ ખાઈમાં ઉતર્યા તો એક તિરાડમાં ગયા. એમાંથી વળી પાછું આમ કરીને એમાં કેટલા સમયે એ પહાડની સામેની જગ્યામાં જ્યાં આવ્યા તો એક મોટો આશ્રમ હતો. એ આશ્રમ એક પવિત્ર સંતનો ગાલવ મુનિનો આશ્રમ હતો. કેવા મુનિ? ગાલવ મુનિ. એના આશ્રમમાં ગાલવ મુનિએ જીવન સંઘને જોયા અને પછી એને એટલું બધું પ્રેમ આપીને એ જીવન સંઘને પોતાની પાસે જ રોક્યા. અને બધા પ્રકારની વિદ્યાઓ ભણાવી છે. એવા ચેતન પુરુષ લોહંગ સ્વામી ગુરુ આજ્ઞાથી આપણા સૌરાષ્ટ્ર પ્રદેશમાં પધાર્યા અને એમની જે લંગોટ હતી એ લોઢાની લંગોટ પહેરતા હતા. એવા મહાસિદ્ધ પુરુષ હતા. એટલો મોટો સાધુ સમાજ વડલાની વડવાઈ જેટલો લોહંગ સ્વામી બાપુની ફોજ એવડી મોટી બની. એ લોહંગ સ્વામી બાપુના ઉત્તરોત્તર પરિવારમાં આજે સીતારામ બાપુ ભાગ્યશાળી બન્યા. ઉંમર નાની છે પણ ભગવાનની કથા લાખો માણસોની વચ્ચે કેટલા સમયથી રામ રામ નામ નામ એવો મહિમા ફેલાવતા ફેલાવતા જમીન ઉપર, દરિયામાં, આકાશમાં, અરે વેશ્યાઓ પાસે, આજે કિન્નરો પાસે, દાંતણ કાપનારાઓ પાસે કોઈ સમાજ બાકી ન રાખ્યો. બધી જગ્યામાં રામ રામ કરતા કરતા દેશ પરદેશમાં ફરતા ફરતા ઘણા સમયે જમનાદાસ બાપુની ઈચ્છા હતી કે એક વખત મારા લોહંગ સ્વામી બાપુના દરબારમાં મોરારી બાપુની કથા કરવી છે. એ કથા બાપુએ સામેથી આપી છે
વીરપુરના જલારામ બાપાએ કીધું કે રસોડાની સેવા અમે કરશું. સંતરામ મહારાજ ગયા હતા, આપણા સંત બાપુ પૂજારી બાપુ, કે રસોડાની સેવા અમને આપો. પણ લોંગ સ્વામી બાપુના ગુરુદ્વારાના એક દિલીપભાઈએ કીધું કે રસોડાની સેવા રામમઢી સુરતવાળાને નહીં આપીએ. શું કામ? કે અમારી બેન ત્યાં દીધેલા છે અને દીકરીના ઘરનું અમે નહીં ખાઈએ. સંતરામ બાપુ હારી ગયા અને ઓલાએ જીદ એવી પકડી કે એ તો અમે નહીં ખાઈએ, તમે ભલે કરોડો રૂપિયા લઈને આવ્યા હો પણ અમારી બહેનના ઘરનું છે, દીકરીના ઘરનું અમે રસોડું નહીં ખાઈએ. એટલે વીરપુરવાળા જલારામ બાપા છે, એ જલારામ બાપાના રસોડામાંથી ગોંડલની કથાની રસોઈ પીરસાવાની છે. અને એ જલારામ બાપાની રોજ રોજ અયોધ્યામાં રામલલ્લાનો થાળ દરરોજ જલારામ બાપાનો ધરાય. અમે એટલા બધા સાક્ષી થઈને ગયા હતા. 4000 ભારતના સાધુ હતા, 4000 જવાબદાર સાધુ હતા, એટલા પરદેશના મહેમાનો હતા, એટલી મોટી ચારે બાજુની સુરક્ષા હતી, એટલા મોટા ચારે બાજુના વિસ્તારના દર્શનાર્થીઓ હતા. પણ એ બધાની રસોઈ વીરપુરની હતી. આજની તારીખમાં બપોરના 12 વાગ્યાનો રામલલ્લાનો અયોધ્યાનો થાળ વીરપુરનો, આજે પણ વીરપુરનો થાળ જાય. વીરપુરનો થાળ જાય એટલું નહીં, પણ વીરપુરના થાળની સાથે સાથે જેટલા દર્શન કરવા જાય મંજુબેન, તો એ બધા દર્શન કરવાવાળાને એક પડિયામાં શીરાનો પ્રસાદ, આ જેટલા દર્શન કરવા આવે એ બધાને વીરપુર જલારામ બાપાનો પ્રસાદ મળે છે. તો મને કહેવાનું એ થતું હતું કે આપણાથી બને એટલી શ્રમ સેવા, એના સ્વયંસેવકો તો ખૂબ જ છે. પણ મેં એવું વિચાર્યું, અથવા તો મારાથી એવો વિચાર આવ્યો કે ગોંડલને અને ભીલિયાળાને 8-9 કિલોમીટરનું અંતર છે ને હાઈવે ઉપર છે. આપણે મુંબઈમાં કેટલા પરા હોય, સુરતમાં પણ કેટલાય ચારે બાજુના ગામો ભેળા થઈને મોટું સુરત મહાનગર બન્યું છે. એમ આપણે પણ લોહોંગ વિસામાની આપણી જગ્યાની 500 ગાયો માતાઓની સેવા થાય. એમાં 100 તો નંદી, 100 જેટલા નંદી છે, 314 જેટલી ગાયો છે. આ બધાની સેવાઓ થાય છે. આવ્યા જ્ઞાને દાળ રોટી મળે છે. તો આ કથામાં જે સાધુ સંતો પધારે એને આપણે દાળ રોટલી ખવડાવવા માટે, સેવા કરવા માટે 1 અઠવાડિયાનો ટાઈમ 1.25 લાખ વિધવા માતાઓની ધન્ય પૂજા કરવાની છે. એમાં અમુક વિધવા માતાઓ તમને ક્યાંય જોવા ન મળે એવી રીતે રહેતા હોય. અમુક વર્ણોની માતાઓ બજારમાં ક્યારેય એનું મોઢું જોવા ન મળે. રાજસ્થાનમાં વિધવા માતાઓ નથી બોલતા, વિધવા માં નહીં, યા વીર માતા બોલે છે. હરેશ કુમાર, વીર માતા, વિધવા માતા નહીં, વીર માતા બોલે. વીર માતા, વિધવા નહીં, વીર માતાઓ બોલે. જેના જુવાન જોધ કંદોતર ભારતની બોર્ડર ઉપર નોકરી કરતા કરતા, સેવા કરતા કરતા, રક્ષણ કરતા કરતા, એ જુવાન જેના શહીદ થઈ ગયા છે એવા દીકરાઓની માતાઓને વીર માતા કહે છે. એને ઘેરે નાની ઉંમરની બાયું હોય ને, દીકરીઓ આપણી નાની ઉંમરની હોય ને વિધવા થઈ હોય, સાંભળો છો? દીકરી નાની હોય, એકાદું બાળક હોય કદાચ, એનાથી નાની અવસ્થામાં પણ એનો પતિ મૃત્યુ પામે છે. પછી એના સમાજના રિવાજ એવા હોય
કે બીજા લગ્ન એ લોકો નથી કરતા. તો એવી વિધવા માતાઓની પૂજા ધીમે 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 આપણે ચાલુ કરવાની થાય છે. અને કામરેજથી ચાલુ કરવી છે પૂજા, કામરેજથી. તો અત્યારે આપણે એક પૂજા કરી લીધી, 1.25 લાખ કુંવારિકાઓની પૂજા. હવે મારે બધાય સમાજોમાં, બધી બેઠકોમાં જે ભાવથી જે આપણે કામ કર્યા છે, જ્યોતિઓની પૂજા કરી છે, વિધવા માતાઓની પૂજા, પણ જેમ આગલી પૂજાઓ થઈ છે એમ મારા ગુરુ એ પૂજા પણ પૂરી કરાવી દેશે. એમ એવી તાલીઓથી કામ ન બને. પણ મને ખબર છે તમે આવી બધી પૂજાઓને આવું બધું કર્યા કરશો ને એટલે તમારી ઉપર જે માથા ઉપર જે બોજો છે ને એ બોજો જાતા ઝડપથી એટલી ઝડપથી નીકળી જશે, વાર નહીં લાગે. કોઈ કુંવારિકાઓના આશીર્વાદ મળી જશે. એ કોઈ કોરોનામાં આપણે 1.25 લાખ શ્રીફળ હોમ્યા, ખબર છે તમને કેટલા? 1.25 લાખ શ્રીફળ હોમ્યા. તો એમાંથી કેટલાયને હિંમત આવી ગઈ જીવવાની, એટલે ભય નીકળી ગયો માથામાંથી. એમાંથી કોકના આશીર્વાદ મળી જશે તો તમારા માથા ઉપરથી બોજા ઉતરી જશે. મને ખ્યાલ છે પ્રાયશ્ચિત કરવા જે લોકો આવ્યા છે એણે મારાથી કાંઈ છુપાવ્યું નથી, કોઈ વાત એણે છુપાવી નથી. પ્રાયશ્ચિત કરવા આવ્યા છે. બધું મને કહી દીધું કે આમનું આમ, આમનું આમ, આમનું આમ. અમે આવા હોજા હતા, અમે આવા અટકચાળા હતા, અમે આવા માથા ભારે હતા, અમે આવું 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 આવું. પ્રાયશ્ચિત કરવા બેનું દીકરીઓએ હૃદય ખોલીને મને પ્રાયશ્ચિત કર્યું. પ્રાયશ્ચિતમાં બધું કહી દીધું. હજી જેસલ જાડેજાએ પ્રાયશ્ચિત કરી તોડા દે ગુરુ માનીને કહી દીધું. હજી હીરે વીટીને કીધું. કેવું સરસ કીધું, આમ ખબર ન પડે કે આ શું કહે છે. लूटी कुंवारी जान सती में, लूटी कुंवारी जान, 27 मोड़ बंधा मारिया तोड़ा दे रे, જેસલ કે. તો વહીવટમાં હજી ઘણું બધું, હજી ઘણું બધું, હજી ઘણું બધું, હજી ઘણું બધું. પછી જેસલજી હાથ જોડ્યા, કરગરીને હાથ જોડ્યા કે જીતરા મથે જા વાળ તોડી રાણી, જીતરા મથે જા એટલા તે વિક્રમ મેં કર્યા તોડા દે રે, આવું જેસલ કે. મનુષ્ય જન્મ એક એવું અમૂલક સાધન છે કે જેમાંથી આ 84 છૂટી જવાય. 84 એટલે શું? એ જ્યાં સુધી આપણું મન વાસનાઓમાં ભટકે રાખશે ત્યાં સુધી આપણને ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, ભૂંડના, જલચર, થલચર, નભચર આ જનાવરના શરીર મળી રાખશે. ભૂંડના શરીરમાં જઈશું તો ભૂંડ થઈને આવશું, શ્વાન કૂતરાના શરીરમાં જઈશું તો એ કૂતરા થઈને આવશું. એમાં ક્યાંય ન જવું હોય તો મનુષ્ય શરીર
એક એવું સમાધાન છે. મનુષ્ય શરીરમાં પ્રાયશ્ચિત કરી વિચાર છે ને વિચારની દિશા બદલી નાખીએ. અહીંયા બધા ભેળા થાય, અહીંયા એકતાનો સંબંધ પકડવા માટે ભેળા થાય. એ તો મારા ગુરુની દીકરી છે, એ મારી બહેન છે, મારાથી નાની છે, એ મારા ગુરુની દીકરી છે, મારાથી મોટી છે, મારી ફોઈ છે, અરે મારા ગુરુની દીકરી છે, મારાથી મોટી છે, મારી કાકી છે, મારા ગુરુની દીકરી છે, અરે મારા ગુરુનો દીકરો છે, મારો ભાઈ છે. એક કુટુંબ પિતૃ અને એક કુટુંબ ગુરુત્વ, અને વચ્ચે ગુરુત્વ પિતૃત્વ બેની વચ્ચે પતિ ને પત્નીનો સત્ય અને શુદ્ધ એવો પવિત્ર ધર્મ, હજી આ બેની વચ્ચે હજી બૂંદમાંથી આવેલા લોહીના સંબંધવાળા એ મારા છે. પણ એ બધાય મને મોહમાં પકડે છે, મોહમાં પકડે છે, મોહમાં પકડે છે, મોહમાં પકડે છે. નાદથી વચન સાથે જોડાયેલા વચનના ભાઈઓ બહેનો થઈને મેં આવ્યા છે. એ બધા એકબીજાને શુદ્ધ અને પવિત્ર, હજી ચોરી કપટ છલ દંભ પાખંડ નહીં. મારી બેન છે એટલે મારી બેન છે, મારો ભાઈ છે એટલે મારો ભાઈ છે. પછી ચાના ઉછીના આમ તેમ કરીને એ ભાઈને ધક્કો મારીને, અરે આવા દૂષણો કરીને નહીં રામ મટીને ધર્મ દ્વારે કાયમ ઉજળા રહેવું છે, ઉજળા રહેવું છે. ઉજળા અંચળા ઉજળા, ગુરુજીના વચનો ઉજળા. આજે અત્યારે સત્સંગની જે બાબતો છે એનું નામ ધોલાઈ છે. આ ધોવાની બાબત છે. એક સંતે કીધું, કચ્છના સંત છે, માઈલાનો મેલ ધોઈ કરી ડાલો વીરા, માઈલાનો મેલ ધોઈ કરી ડાલો વીરા, સુમિરન સાબો લગાય. સુરત શિલા પર માઇલાનો મેલ ધોવો હોય તો એની મેથડ, એની પદ્ધતિ આમાં ધ્યાન દો. મોબાઈલ તમને ભેડ્યા નથી તોય આવડી ગયો એ મને ખબર છે. તમને જે ગમે છે એટલું તમે ગોતી કાઢો છો, નથી ખબર એ ન મળે, એમાં ન મળે. માઇલાનો મેલ, અંતરનો મેલ, અંતરના અંધારામાં એ મેલ એવી ડાબલીમાં તમે ભરી રાખ્યો છે, એ કોઈને કહેતા નથી. તો ધોઈ કરી ડાલો વીરા, સુમિરન સાબુ લગાય. સુરત શિલા પર ઝટકે પછાડો વીરા, સુરત એની હોશે વધે ઉજળાઈ રામ, હોશે વધે ઉજળાઈ રામ. દિલ કે રો દાગ मिटा दे मेरे भाई, ए मेरे भाई, मनडानो मेल परोकर मेरे भाई, સજનો માતાઓ આપણે પતિ પત્ની બેયથી ગુરુના શરણમાં માથું મૂક્યું. એણે આપણને એક ઉપદેશ આપ્યો, એક રસ્તો બતાવ્યો કે સંસારમાં સુખ જોતું તું આશરો છે તો કે હા, અન્ન પાણી આબરૂ તો કે બધું સચવાઈ ગયું છે ગુરુદેવ તમારી કૃપાથી, તમારા શરણ સુધી
તમે જ મને બોલાવી તેડાવી આકર્ષણ કરી અને અહીંયા સુધી પહોંચાડ્યા છે ગુરુદેવ. પછી ગુરુદેવે બેયને એક જ મંત્ર આપ્યો. પછી તમારામાં બેયની અંદર મંત્રના લક્ષણો આવવા જોઈએ. પુરુષ સમજે, બહેન સમજે, બેયની સમજણ એક હોવી જોઈએ ને કે ભાઈ જરૂર નથી દીકરા દીકરીઓ એને ઘર પહોંચે આવી ગતિ સુધી તો જીવાઈ ગયું, ખબર વિનાનું જીવાઈ ગયું, ભૂલભૂલમાં જીવાઈ ગયું. કોઈને જોઈ, કોઈના દુર્ગુણો, કોઈના કુસંગથી જીવાઈ ગયું. હવે નથી જીવવું, હવે નથી જીવવું, આજે હવે નથી જીવવું. એવી રીતે નથી જીવવાની ગતિ ગુરુએ બદલાવી નાખી. જીવવાની ગતિ મનડાનો મેલ પરોકર મેરે ભાઈ કે તું ભાઈ એક ગુરુના શરણે તારો આત્મા ને મારો આત્મા એક ગુરુના વિચારોથી જોડાયેલા છીએ તો પછી આ શું કરીશું? આજે ગંગા સતી ના પાડી. અભ્યાસીએ એવી રીતે રહેવું દીકરા પાનુબાઈ, એવી રીતે રહેવું. જાણવો ગુરુના વચનનો મરમ મરમ. ગંગા સતી એવું રૂડ બોલ્યા પાનબાઈ. પછી છોડી દેવા અશુદ્ધ કરમ. જેની જરૂર નથી ને આ કઠણ કળયુગમાં તુલસીદાસ બાપા રામાયણમાં કહે છે કે કામ વ્યાપ્યો, કામ વ્યાપ્યો, કામ વ્યાપ્યો. પણ કેવો વ્યાપ્યો કે પશુ પંખી જલચર થલચર નભચર ચરાચરમાં કોઈ બચ્યું નહીં એવું કામ વ્યાપી ગયો. પણ પાછી એક લીટી કીધી કે ચરાચરમાં કામ વ્યાપ્યો પણ જેની માથે એના સદગુરુની દ્રષ્ટિ હતી એને કાંઈ ન કરી શક્યો. કામ ત્યાંથી પાછો વળ્યો. ભગવાન રામનો જ એક દાખલો છે. રામ ભગવાન આમ એકાંતથી બેઠા છે. 16 વર્ષના રામ છે. એમાં પડછાયો આવ્યો. પડછાયો આવ્યો એટલે રામે કોણ છો? અહીંયા કોઈ નથી ને પડછાયો ક્યાંથી આવે? પડછાયો બોલ્યો કે હું તમારી યુવાની છું. પડછાયો નથી, હું તમારી યુવાની છું. દીકરા દીકરીઓ બહેનો, યુવાન અભ્યાસી વિદ્યાર્થીઓ, રામ 16 વર્ષના છે. પડછાએ એને પૂછ્યું કોણ છો? પડછાએ કીધું કે હું તમારી યુવાની છું. અહીં શું કામ આવી છો? કે મારે તમારી અંદર દાખલ થવાનું છે. રામ ભગવાન કે પણ મારે કાંઈ તારી કાંઈ જરૂર નથી. તારે શું દાખલ થઈને કરવાનું છે? કે મારે તમારું માથું, તમારા મસ્તકને ઉત્તેજિત કરવાનું છે. માથામાં શક્તિઓ છે એનો વિકાસ કરવાનો છે. યુવાની થઈને આવી છે. રામ ભગવાન કે પણ મારે તારી પાસેથી મારા માથાનો વિકાસ નથી જોતો. મારા ગુરુ પાસેથી મારા માથાનો વિકાસ હું કરી લઈશ. જુવાની મારું માથું જગાડે, મને સમજાવે, જુવાની મને કંઈ જ્ઞાન આપે, એ જ્ઞાન મારે ભગવાન રામ કે નથી જોતું. મારા ગુરુ પાસેથી મારા મસ્તિષ્કમાં જેટલી ચતુરાઈ
જેટલી જેટલી સમજણ, જેટલો વિવેક, જેટલી મારા માથામાં શક્તિઓ મારો વિકાસ કરી શકે એ બધી શક્તિઓ હું મારા ગુરુ પાસેથી શીખી. યુવાની કે હું તો આવવાની જ છું. તમારી અંદર તમારા શરીરની અવસ્થા થઈ એટલે દીકરીઓને ધર્મ આવે, એમ યુવાનની અવસ્થા થઈ એટલે એની અંદર યુવા અવસ્થા આવે. હું આવવાની છું. ભગવાન કે તો કેવી રીતે આવેશ? હું જોઈ લઉં તું કેવી રીતે આવીશ. ભગવાન તો એ આમ એકાગ્ર થઈ ગયા, એને એકાગ્ર કહે છે. દિલડાનો દાગ મિટા દે મેરે ભાઈ, માયલાનો મેલ પરો કર મેરે. સુરત શિલા પર ઝટકે પછાડો. એકાગ્રતા કરીને, હઠ કરીને, જીદ કરીને, જાગતા જીવીને, આમ આત્માની ખેવના કરીને કે ગમે તેમ કરીને હું હાલતા હાલતા પહોંચી જઈશ, ગમે તેમ ભલે ને 20 કિલોમીટર હોય, ભલે ને 5 કિલોમીટર હોય, હું પહોંચી જઈશ. એવી એકાગ્રતા અંદર તૈયાર કરો એટલે એ તમને મદદ કરે, એમ મારું કહેવું. મદદ કરે. એકાગ્રતા તમે તૈયાર કરો કે જવું છે એટલે એ તમને મદદ કરે. આવી રીતે રામ એકાગ્ર થઈ ગયા. મોટી બેન જો આવી રીતે કે તું કઈ રીતે આવે જોવાની મારી અંદર આવ. અહીંથી આવીશ, અહીંથી આવીશ, અહીંથી આવીશ. ભગવાન પાસે થાળ આવ્યો, જમતા નથી. વસ્ત્રો આવ્યા, નાતા નથી. હલતા ચલતા નથી. માતાઓ સમજાવે પણ કોઈ સામે જોતા નથી. પિતાજીને અભિમાન હતું કે મારો રામ મારા મય છે, હું એના મય છું. રામ પણ તોય પિતાજી સામે જોતા નથી. તું કઈ રીતે યુવાનીને કહીશ મારી અંદર આવીશ, કઈ રીતે? જો આવ, હમણાં તારી ખબર લઉં. સાંભળજો માતાઓ બહેનો, દશરથ રાજા હારી ગયા. અરે રામ રામ, વાત ખોટી, એ વાત ખોટી. દશરથ રાજા ગુરુજીને બોલાવ્યા. વશિષ્ઠ બાપજી આવ્યા. વશિષ્ઠ બાપજીને એમ હતું કે રામ તો મારો પ્રાણથી પણ અધિક, એટલે રામ મારું કેવું માનશે એમ ગુરુજીને હતું. દાન મંડળ સાંભળો કે રામ મારું કેવું માનશે એમ ગુરુજીને હતું. મા સતી સુયા મહિલા મંડળ સાંભળો. રામ મારું કેવું માનશે એમ ગુરુજીને હતું. ગુરુજી તો આવ્યા, રામ તો જેમ છે તેમ જ. ગુરુજી આવ્યા. ગુરુજીએ કીધું કે રામ, તોય સામું જોતા નથી. બીજી વખત ગુરુએ કીધું કે રામ ભગવાન ગુરુજી સામે નથી જોતા. અને છેલ્લી વખત ગુરુજીએ કીધું કે આમ રામ સામે જોઈને કીધું રામ. રામની દ્રષ્ટિ પોતાની ઉપર પડી એટલે ગુરુજીએ કીધું, અરે રામ ભગવાને વિચારી લીધું કે હવે જોવાની બિચારી મને કાંઈ ન કરી શકે. શું કામ? કે મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર, મારા ગુરુની દ્રષ્ટિ મારી ઉપર છે. એટલે ગુરુની કૃપાથી આપણે અત્યાર સુધી ખૂબ આવતા હતા ને ઓછા થઈ ગયા ને આ આવે ને આ નથી આવતું. એ આપણી ગુરુની નિષ્ઠા તૂટી ગયેલી છે એટલે સમજાતું નથી કે જેના ભાગમાં હશે એ આવશે, તારે એની ચિંતા. અથવા તો જેની પેઢીઓમાં હશે ને વિનુભાઈ, પેઢીઓમાં જેના ચોપડે નામ ચડ્યા છે એ પેઢીવાળા આવશે, તારે એની ચિંતા કરવાની શું જરૂર? તું એની વ્યાધિ શું કામ કરે છે? એ આવશે, એનો ટાઈમ થાય છે એટલે આવી જશે. એમ આજ 40-42 વર્ષથી
એક ગ્રુપ, બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ મારી પાસેથી કોઈ ગયા નથી. એ જ્યાં ગયા છે ત્યાં મારા ગુરુએ મને જે વિચાર આપ્યા હતા એ જ વિચાર મેં એને આપ્યા. અને આજે હું ખુલ્લે ખુલ્લું તમને કહું છું ને કે જે રસ્તેથી જે સુખ મને પ્રાપ્ત થયું છે એ જ રસ્તો હું તમને બતાવું છું કે એ રસ્તે તમને ચાલો એટલે એ મને સુખ કદાચ 10% વધારે મળ્યું. હું સાધુના શરીરમાં આવ્યો છું એટલે જાતિપણું મને લાગતું નથી, જાતિપણાની મને ખબર જ નથી. એમ કદાચ મને 10% વહેલો ફાયદો થાય, તમને 10% મોડો ફાયદો થાય, પણ જે રસ્તે ચાલ્યો જાઉં છું એ સુખ મને જે જોઉં છું એવું જ સુખ હું તમને આપવા માગું છું. એ રસ્તે તમને ચાલવું પડશે, ચાલવું પડશે. મને જોયા કરો, માં ચાલ્યા રાખો, હાલતા રહ્યો. હું તો આમને આમ પરમદી 2-3 દી પહેલાં એ ખટારાવાળો પરેશભાઈ ગાડી હાંકતા ને વાંયથી જ ખટારાવાળો એમ ચોંટી ગયો ગાડીને, એટલે મેં હાથ જોડ્યા. એક પછી બીજી, બીજી પછી ત્રીજી, ત્રીજી 5-6 ગાડીઓ જોડે થઈ ગયો. એટલે હાથ જોડ્યા. મેં મારા ભગવાનને કીધું કે આ લીલા છે કે માયા છે? આ લીલા છે કે માયા? લીલા જો તમારે કરવી હોય તો અમને રામમંડી ભેરા પહોંચાડી દો ને પછી લીલા કરો. અંતરિયાળ કઈ રસ્તા પર થોડી લીલાવું હોય. અંતરિયાળ ન હોય ને એટલે મને કીધું, એણે શાંતિથી કીધું કે લીલાઈ નથી કરતો ને માયાઈ નથી કરતો, આ તો ગફલત અરે ગફલત ભટકાણી, એમાં તમને ફાયદો નુકસાન થયું હોય સહન કરી લ્યો. ગફલત એક માણસની ગફલત અને બીજા માણસની ગફલત અથડાઈ ગઈ. એટલે સરળતાથી હું સમજી શક્યો કે તમે બાપુ ક્યાંય ભટકાણા નથી, તમે સાધુ ક્યાંય ભટકાણા નથી. આ તો ગાડી અરે ગાડી ભટકાણી. તમે ક્યાંય ભટકાણા હોય તો કયો. મેં કીધું હું ભટકાણો મારો ગુરુ હારે લાલ બાપુ હારે ભટકાયો. એમ જો તમને ભટકવાનો અવસર મળ્યો હોય તો બીજે ક્યાંય ભટકવા જવાની જરૂર નથી. તમારી પેઢીઓમાં જે ચોપડે ચડ્યા છે એ જ પેઢીના દીકરા દીકરીઓ થઈને તમે આવ્યા છો. અને એ જ અવસરને એ જે તે વખતે એ લોકો લાભ લેતા હતા, લાભ લેતા હતા, એવી જ રીતે તમે આ લાભ અને લાભ લેવા આવ્યા છો. તો સમય મારો ઘણો નીકળી ગયો, એમાં કેટલી પેઢીઓ નીકળી ગઈ મને ખબર છે. પણ હવે તમે આ સમયમાં આ અતિ ઉત્તમ લાભો છે એ મને મળ્યો એટલે એમ થાય કે તમને મળે તો સારું. મને એ લાભ મળ્યો, એવો લાભ તમને મળે. હવે દીકરીઓ બહેનો પોતાની મર્યાદાને સાચવીને રાખે, પણ આ ખોટી સંસારની શરમને આપણે એક વાતમાં તમને કહેતા હતા, તમને ખબર હોય તો, રામા પીરના રાજ મારે મારે રેવું, રામા પીરના રાજ મારે નથી મરવું લોકોની લાજ મારે. 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 મારે રેવું રામા ધણીના હે મારે રેવું, રામા ધણીના રાજ મારે. મારો રામ મર્યાદા સ્વરૂપ છે. મારો રામ મર્યાદા સ્વરૂપ છે. પીર થઈને દોડે પરમાર્થ મારે. પીર થઈને દોડે પરમાર્થ મારે. મારે રેવું
મરવું લોકોની લાજ મારે, નથી મરવું લોકોની લાજ મારે. એટલે સરળ અને સ્પષ્ટ વાત કરી છે કે આ હવે આ નવા યુગમાં બધાને પોતાના આત્માનું સુખ લેવા માટેનો, આત્માનો સચ્ચિત આનંદનો અનુભવ કરવા માટેનો એક અવસર ભારતના રાજાએ આ આખા ભારતને સ્વતંત્ર કરીને બધાને અવસર આપ્યો કે કોઈના બંધનમાં, કોઈના કાયદામાં, કોઈના હુકમમાં, કોઈના કહેવામાં જકડાઈ પકડાઈને જીવવું નથી. હવે તમે બધાય ભેળા થઈ અને એકતાનો આનંદ લ્યો. તમે તમારા લોહીના સંબંધીઓ, તમારા સામાજિક સંબંધીઓ, તમારા ઉદ્યોગિક વ્યવહારિક બધાય સંબંધોમાં તમે ગોઠવાઈ જાઓ, પણ તમને આત્માના ઘરમાં કઈ રીતે એક છીએ એ પતિ ને પત્ની, માતા ને પિતા, પરિવાર સાથે એક થઈને જોડાઈ જાઓ. એનો આનંદ અત્યારે જે બધાને પોતાના માનીને જીવી શકે એવા મહાન મહાન આત્માઓની પૂજા થાય છે. મોટી બેન, એની પૂજા થાય. સબકા માલિક, મોઢામાંથી જ બોલું, થાકી ગયો. સબકા માલિક, દેખ સબ મેં. જગતની જેટલી સ્ત્રીઓ મારી માં જાનકી છે, જગતના જેટલા પુરુષો મારા ભગવાન રામ છે. શિયાન રામમય સબ જુગ જાની, કર હું જોરી જુગ. બે હાથ જોડીને પ્રણામ કરું, કર હું જોરી જુગ પાની.